હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપણું સ્વાગત કરું છું. હવે આપણે હોલી એટલે ધૂળેટી આવી રહી છે, તો ત્યારે આપણે બહુ કલરે રમીએ છીએ, ધૂળેટી રમીએ છીએ ને, તો આપણા શરીર ઉપર કલર બેસી જાય છે, હાથ ઉપર, મોઢા ઉપર. તો એ કલર 2 જ મિનિટમાં કઈ રીતે કાઢવો ને કે તમને ખ્યાલ પણ નહીં આવે કે કલરવાળા હાથ છે. એટલો ઇઝીલી કલર નીકળી જશે જો તમે આ ટ્રીક અજમાવશો ને. તો ચોક્કસ તમને આ ધૂળેટી ઉપર આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો હવે ભૂલતા જ નહીં. અને મિત્ર, બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી ડેઈલી તમને મળતી રહે. હવે આ કલરને આપણે કઈ રીતે કાઢવો, જો તમને વધારે કલર લગાવીને જ બતાવી દઉં. તો એના માટે શું કરવાનું, આપણે આ રીતે હાથમાં શેમ્પૂ નાખી દેવાનું અને પછી તમારે એમાં ઈનો નાખી દેવાનો. આ રીતે ઈનોનું પેકેટ નાખીને અને પછી તમારે એક લીંબુનો રસ નાખી દેવાનો. અડધું પેકેટ ઈનોનું હશે ને તો પણ ચાલશે. જુઓ મિત્રો, એકદમ બબલ્સ થઈ ગયા. હવે તમારે એને આ રીતે ઘસી નાખવાનું છે. જો એકદમ કલર નીકળી જશે. જો ખ્યાલ આવે છે તમને? જો છે ને, તમારે ગમે એવો ધૂળેટીનો કલર બેસી ગયો હશે ને તો એકદમ કલર ચોખ્ખો થઈ જશે. તમને ખ્યાલ આવી જ જતો હશે કે આ કલર તરત જ નીકળી ગયો છે. તો હવે આને આપણે વોશ બેસિનમાં ધોઈ નાખીએ. તો આ રીતે આપણે જો 2-5 મિનિટ તમારે ન જાય ને તો રગડી લેવાનો છે. તમને ખ્યાલ આવી જ જતો હશે, હાથમાંથી ફટફટ કલર નીકળી જ ગયો. પછી તમારે આ રીતે એને ધોઈ નાખવાનો. જુઓ મિત્રો, કેટલો કલર નીકળી ગયો અને હાથ જો છે ને એકદમ ક્લીન થઈ ગયા. કોઈ જાતની ઝંઝટ કરવાની નથી. તમારે શેમ્પૂ, ઈનો અને લીંબુનો રસ એટલું જ તમારે લગાવીને અને ઇઝીલી તમારે આ રીતે એકદમ હાથ ક્લીન થઈ જશે. જો કેટલી મેં સરળ મેથડ તમારી સાથે મેં શેર કરી છે મિત્રો. હવે બીજી ટ્રીક શેર કરું છું કે જો આપણે ઘણી વખત ભીંડો લાવ્યા હોય ને તો આ રીતે એકદમ જાજો વધારે ટાઈમ થઈ જાય છે ને તો લંઘાઈ જાય. એટલે લંઘાઈ જાય મીન્સ ફ્રેશ નથી રહેતો. જો આવો થઈ જાય છે, એકદમ બેવડો વળી જાય છે. જો એટલે એકદમ લૂઝ થઈ ગયો હોય છે, આવો ભીંડો થઈ જાય છે. તો એના માટે તમારે શું કરવાનું કે ફ્રીજનું એકદમ ચિલ્ડ પાણી કે ઠંડુ પાણી લઈ લેવાનું આ રીતે. અને પછી તમારે એ ઠંડા પાણીમાં ભીંડાને 4-5 મિનિટ આ રીતે રાખી દેવાનો. આવી રીતે આપણે લૂઝ ભીંડો સમારશું ને તો સમારવામાં પણ નહીં ફાવે અને શાક પણ સારું નહીં બને. તો એને તમારે આ એક ટ્રીક અજમાવા જેવી છે કે આ રીતે તમારે ભીંડાને ઠંડા ચિલ્ડ પાણીમાં બોળી દેવાનો છે અને 2-5 મિનિટ આ રીતે રાખી દેવાનું, જ્યાં સુધી એકદમ સરસ ફ્રેશ ન બની જાય ને ત્યાં સુધી. તો જો આપણે ભીંડાને એકદમ ઠંડા પાણીમાં રાખ્યો છે ને એને 5 મિનિટ થઈ છે અને જો અત્યારે આપણો ભીંડોની એકદમ કન્ડિશન ચેન્જ થઈ ગઈ. જોયું, પહેલાં જે ભીંડો આપણને એકદમ લૂઝ લાગતો તો આમ બેવડો વળી જતો તો એ ભીંડો એકદમ ટાઈટ થઈ ગયો. જોયો, ખ્યાલ આવી જાય તમને? આખો ભીંડાનો કલર ચેન્જ થઈ ગયો. કેમ કે એકદમ કૂલ એટલે કે ઠંડા પાણીમાં રહેશે ને એટલે જે મુરઝાઈ ગયેલો ભીંડો, જે એકદમ સોગી થઈ ગયેલો ભીંડો એકદમ ફ્રેશ થઈ જશે. તમારે આવી રીતે કરશો ને તો તમને ભીંડાનું શાક એકદમ સરસ તૈયાર થશે. પછી તમારે એને આ રીતે કપડામાં સૂકવીને અને લૂછી નાખવાનો એટલે તમારો ભીંડો એકદમ જ્યારે માર્કેટમાંથી લેવા હશો ને એવો તૈયાર થઈ જશે મિત્રો. આ રીતે એને કિચન નેપકિનથી લૂછીને અને ઉપયોગ કરી લેવાનો છે. જુઓ તો મિત્રો, આજે મેં તમારી સાથે 2 ટ્રીક શેર કરી છે. એક આપણે ધૂળેટીનો કલર આપણે સ્કિન ઉપર બેસી જાય છે, કપડામાં બેસી જાય છે. તો તમારે આ ચોક્કસ આ આઈડિયા અજમાવજો કે કાંઈ નથી કરવાનું. તમારે શેમ્પૂ, ઈનો અને લીંબુનો રસ મિક્સ કરીને હાથે જ્યાં જ્યાં હોય ને ત્યાં ઘસવાનું છે. એટલે તરત જ તમારો સ્કિનમાં કલર બેસી ગયો હશે કે કપડામાં કલર બેસી ગયો હશે ને તો પણ નીકળી જશે. એમાં તમારે બેકિંગ સોડા નાખી દેવાનો તો પણ નીકળી જશે લીંબુ સાથે. તો ચોક્કસ આ ધૂળેટીમાં તમને આ પહેલો વિડીયો કલરનો પણ ઉપયોગી થશે અને ડેઈલી રોજબરોજ આપણે
શાક સબ્જી તો બનતી જ હોય છે, તો ભીંડાનો પણ ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.